ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 8 ભગવત પ્રાપ્તિના શ્લોક નંબર 20 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. પર તસ્માત તુ ભાવો અન્ય અવ્યક્ત અવ્યક્તાન સનાતન યહ સહ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિષ્યંતિ. અર્થાત આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે અને આ અવ્યક્ત તથા અવ્યક્ત પદાર્થ પર છે. તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. કૃષ્ણની ચડિયાતી આધ્યાત્મિક શક્તિ દિવ્ય અને સનાતન છે અને આ ભૌતિક પ્રકૃતિના સમસ્ત પરિવર્તનોથી પર છે. જે બ્રહ્માજીના દિવસ દરમિયાન વ્યક્ત અને રાત્રિના સમયે અવ્યક્ત થયા કરે છે. કૃષ્ણની ચડિયાતી શક્તિ ભૌતિક પ્રકૃતિના ગુણોથી સર્વથા છે, ભિન્ન છે. ઉત્કૃષ્ટ તથા નિષ્કૃત શક્તિની વ્યાખ્યા 7મા અધ્યાયમાં થઈ શકે છે. મિત્રો, શ્લોક પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.